સ્વાધ્યાય 12.1 પ્રશ્ન નંબર 8 એક વર્ષમાં સીમા 1,50,000 રૂપિયા કમાય છે અને 50,000 રૂપિયા બચત કરે છે તો નીચેનાનો ગુણોત્તર શોધો. સૌપ્રથમ એ દાખલામાં શું કહેવામાં આવ્યું છે કે સીમા કમાય છે તે રકમ અને તે બચત કરે છે તે રકમનો ગુણોત્તર શોધો. ને બી દાખલામાં શું કીધું છે, તેણે બચાવેલ રકમ અને તેણે ખર્ચ કરેલ રકમનો ગુણોત્તર શોધો. તો આટલે આપણે 3 રકમ પહેલા શોધવી પડશે, જે એમાંથી 2 આપેલી છે. સીમા કમાય છે તે રકમ સૌપ્રથમ, તો સીમા કમાય છે તે રકમ કેટલી છે? 1,50,000. સીમા ખર્ચ કરે છે તે રકમ, ખર્ચ કરે છે તે રકમ એ કેટલી છે? તો એ છે 50,000. તો સોરી, બચત કરે છે તે રકમ, બચત કરે છે તે રકમ આપેલી છે, તમે જોઈ શકો છો. 50,000 રૂપિયા શું કરે છે? બચત કરે છે. માટે બચત કરે છે તે રકમ છે આપણી પાસે 50,000. તો એનો અર્થ શું થાય છે? એ કેટલા રૂપિયા ખર્ચ કરે છે? ખર્ચ કરે છે તે રકમ આપણે શોધવાની છે. કેટલા રૂપિયા ખર્ચ કરે છે? તો એ ખર્ચ કરે છે 1,50,000 રૂપિયા કમાય છે અને એમાંથી 50,000 બચત કરે છે. એનો અર્થ શું થાય છે કે 1,00,000 રૂપિયા એ ખર્ચ કરે છે એક વર્ષમાં. કેટલા વર્ષમાં? એક વર્ષમાં. તો આપણને 3 વસ્તુ મળી ગયું. એના ઉપરથી આપણે એ અને બી દાખલો કરીશું. સૌપ્રથમ આપણે એ દાખલો કરીશું. એમાં શું કહે છે? સીમા કમાય છે તે રકમ અને બચત કરે છે તે રકમનો ગુણોત્તર. તો એટલે કમાય છે તે રકમ પહેલા લખાશે. સીમા કમાય છે તે રકમ ને છેદમાં શું આવશે? બચત કરે છે તે રકમ. સીમા બચત કરે છે તે રકમ. તો તમે જોઈ શકો છો સીમા કમાય છે તે રકમ છે 1,50,000. કેટલા રૂપિયા? આપણે ઉપર લખીશું. તો સીમા કમાય છે તે રકમ છે 1,50,000 ને છેદમાં બચત કરે છે તે રકમ લખીશું. તો તમને આટલે કેટલા શૂન્ય સરખા દેખાય છે? 4 શૂન્ય. એટલે 1 શૂન્ય 1 શૂન્ય કેન્સલ, 2 શૂન્ય 2 શૂન્ય કેન્સલ, 3 શૂન્ય 3 શૂન્ય, 4 શૂન્ય 4 શૂન્ય. તો શું બચે છે? 15/5. હવે આ બંને કયા ઘડિયામાં સાથે આવે? તો 5મા ઘડિયામાં. 5 તરી 15 ને 5 એકો 5 થઈ ગયું. માટે 5 5 કેન્સલ. માટે શું આવે છે જવાબ? 3/1. સોરી, 3/1. માટે આપણો ગુણોત્તર આવે છે 3/1. તો આપણે લખી દઈએ એટલે સિમ્પલ. સીમા કમાય છે તે રકમ અને બચતનો ગુણોત્તર 3/1 થાય. આપણો એનો જવાબ આવી ગયો. હવે આપણે બી દાખલો કરીશું. તેને બચાવેલી રકમ અને ખર્ચ કરેલી રકમ. તો તેને બચાવેલી રકમ છે 50,000 ને ખર્ચ કરેલી રકમ છે 1,00,000 રૂપિયા. તો આપણે એ કરીશું. તો સીમાએ બચત કરેલી રકમ અને સીમાએ ખર્ચ કરેલી રકમ બંનેનો ગુણોત્તર શોધીશું. તો સીમાએ બચત કરેલી છે 50,000 રૂપિયા
અને તેણે ખર્ચ કરેલી છે 1 લાખ રૂપિયા. આમાં પણ જેટલા શૂન્ય સરખા દેખાય છે એ આપણે શું કરીશું? કેન્સલ કરીશું. 1 1 શૂન્ય કેન્સલ, 2 2 3 3 અને 4 4. તો શું બચે છે? 5/10. માટે આ બંને 5ના જ ઘડિયામાં સાથે આવશે. 5 1 વાર 5 ને 5 2 વાર 10. તો એટલે 5 5 કેન્સલ. તો આપણો જવાબ શું આવે છે? 1/2. એટલે ગુણોત્તર આપણને મળે છે 1/2. તો આટલે આપણે સિમ્પલ લખી દઈએ કે સીમાની બચત અને ખર્ચ કરેલી રકમનો ગુણોત્તર 1/2 એટલે કે 1/2 થાય. આ આપણો જવાબ આવી ગયો.